સુરतમાં પ્રભુત્વવાળી ઊંઝા એપીએમસીમાં ચૂંટણી સમાધાનથી સમરસ બને અને ચૂંટણી ન યોજાય એ માટે ભાજપ નેતાઓએ છેલ્લી ઘડી સુધી પ્રયાસો કર્યા, પરંતુ ઊંઝા એપીએમસીમાં પોતાના જ જૂથ પ્રભુત્વ સ્થાપવાની હરીફાઈના કારણે છેલ્લી ઘડીએ વિવાદ અને જૂથબંધી થતાં સમાધાનથી સમરસ કરવાનો ફૂંકો આખરે ફૂટી ગયો અને ભાજપ નેતાઓ તમામ પ્રયાસો નિષ્ફળ સાબિત થયા। ઊંઝા એપીએમસીમાં ખેડૂત વિભાગની 10 બેઠકો કુલ 20 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં છે। વેપારી વિભાગની કુલ 4 બેઠકોમાં કુલ 16 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં છે, જ્યારે ખરીદ વેચાણ વિભાગની એકમાત્ર બેઠક ઉપર પૂર્વ ચેરમેન દિનેશ પટેલ બિનહરીફ ચૂંટણી જીતી ગયા છે। હવે ઊંઝા એપીએમસીની ચૂંટણીમાં ખેડૂત અને વેપારી વિભાગની કુલ 14 બેઠકો માટે કુલ 36 ઉમેદવાર વચ્ચે ચૂંટણી જંગ યોજાશે। હવે પક્ષ જે નિર્ણય લેશે એ પ્રમાણે અમે પક્ષની નિર્ણય પ્રમાણે આગળ વધીશું। પક્ષ જે પ્રમાણે મેન્ડેટ આપે એ પ્રમાણે આગળ વધીશું। સાહેબ, હવે આગામી દિવસોમાં કઈ રણનીતિ રહેશે? હાલમાં આપણા કેટલા ઉમેદવાર છે? અમારા અત્યારે બધા 20 પક્ષના જ ઉમેદવાર છે। પક્ષ જે મેન્ડેટ આપશે એ પ્રમાણે અમે પક્ષના ઉમેદવારને જીતાડવા અમે પ્રયત્ન કરીશું। આજરોજ એપીએફસી ઊંઝાની ઉમેદવારી પત્રો પરત ખેંચવા માટેની નિયત તારીખ થયેલ હતી, જે અન્વયે આપણને કુલ 67 ફોર્મ માન્ય રહેલા હતા। એ અન્વયે 47 ફોર્મ પરત ખેંચાયેલા છે, એટલે 20 ઉમેદવારો ફાઇનલી બાકી રહ્યા છે, જ્યારે વેપારી વિભાગમાં કુલ 18 ફોર્મ માન્ય રહેલા હતા, જે અન્વયે 2 ફોર્મ પરત ખેંચાયા છે, એટલે 16 વેપારી ઉમેદવારો ફાઇનલ બાકી રહ્યા છે। જ્યારે ખરીદ વેચાણ વિભાગમાં કુલ 2 ફોર્મ ભરાયેલા હતા, જે અન્વયે 1 ફોર્મ પરત ખેંચાતા ફક્ત 1 ફોર્મ બચેલું હોય એમને બિનહરીફ વિજેતા જાહેર કરેલ છે।